ચેતનભાઈ વરસાદ ખેંચાયો છે, ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે આ વખતે. રાજભાઈ, ખેડૂતોને અત્યારે હાલ તો મોટા પાયે નુકસાન છે. એનું કારણ છે કે વરસાદ પહેલી વાર હું આવડો મોટો છો ને તારનો પહેલી વાર આટલો ખેંચાયો એવો જોયો છે. એટલે ખેડૂતોને મોંઘા ભાવનો બીજવારો એનું કારણ છે 1000 ફૂટથી પોણી તોણા છે. અમુક ગામમાં તળાવ ભરણા છે. એ સરકારે પોણી ચાલુ કર્યું છે. એ સરકારને કોમ સારું કરે એને આપણે કહી શકીએ. એને સરકારને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય. એનું કારણ રાજભાઈ કે પોણી ચાલુ કર્યું ને જે વિસ્તારની અંદર પોણી જાય છે ને ત્યાં તો કદાચ પાઈને આરે છોડ ઉછેરા છે. બાકી તો જે બોર દ્વારા ખેડૂતો અત્યારે હાલ પોણી તોડી રહ્યા છે 1000 ફૂટથી, તે ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. અને દરેક ખેડૂતને જો વરસાદ ન થાય તો આ મગફળીની અંદર મોટા પાયે ગુજરાતના ખેડૂતોને નુકસાન થશે રાજભાઈ. એટલે ખરેખર વરસાદ ખેંચાતો હતો. ખેડૂત અત્યારે હાલ કોઈ વેતનો જ રહ્યો નહીં. એનું કારણ હું તમને કહું, ઉત્તર ગુજરાત હજી રાજભાઈ બાકી છે. ભગવાનને પ્રાર્થના કરા, ભગવાનને પ્રાર્થના કરા મારા ખેડૂત સુખી હોય તો હું સુખી. જેટલું બને એટલું ભગવાનની પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરી કરા? આપણે કોઈ વરહાડી કરા વરસાદ નહીં, પણ ભગવાનની પ્રાર્થના કરીએ કે મારો ખેડૂત સુખી, મારો દેશ સુખી તો હું સુખી. ખરેખર એવા વિચારો લઈ અને ભગવાનની પ્રાર્થના આરાધના કરવી જોઈએ. હા સાહેબ, 10 કલાક વીજળી કરી, વાત તમારી રાઈટ છે. એમાં આપણે ખોટી નથી. 10 કલાક વીજળી આલીને એની અંદર કેવું થશે રાજભાઈ? અમારે થઈ ગઈ 10 કલાક વીજળી આપી એમાં કેવું થશે એ હું તમને વાત કરું. 10 કલાક વીજળી સરકારે આલી, આપણે એવું નહીં કહેતા કે આલી વાત સાચી છે, પણ ભૂગર્ભજળ ખતમ થઈ ગયેલા છે. 10 કલાક વીજળી ચાલુ બોર રાખવા જાય ને એટલે રાજભાઈ શું થાય એમાં ખબર છે તમને? મોટર વધારે બગડે. શું વધારે બગડે? એક તો પોણી નહીં, મોટર ગરમ થાય એટલે કેબલ બાળી નાખે, કો તો મોટર બળી જાય. એટલે 1000 ફૂટથી કાઢવું ટ્રેન રૂટ બગડી. કેટલા જો એક દાડો સરખી ના મળે, એકે દાડે મોટર ના બોજી આલે, હું તમને કહું બીજે દાડે પાહવાની થાય, મજૂરિયા ના મળે. એટલે ટ્રેન રૂટ બગડે ખેડૂતના. કેટલા ટ્રેન? વીજળી ભલે 8 કલાક રાખે સરકાર, વીજળી ભલે 8 કલાક રાખે સરકાર, પણ મારું તો માનવું એવું છે કે સરકાર કદાચ ખેડૂતોને 3 બિલ માફ કરે ને, ખેડૂતોને 3 બિલ માફ કરે ને તો ખેડૂત ખૂબ સુખી થઈ શકે. અગાઉ આનંદીબેન પટેલ હતા ને, આનંદીબેન પટેલ હતા ને તારે 2 બિલ માફ કરેલા હતા અને ખેડૂત ખૂબ આનંદીબેનને આશીર્વાદ આપ્યા હતા. ખૂબ એટલે કોઈ બાચી વગેરેના આશીર્વાદ આપ્યા હતા. એટલે ખેડૂતોના આશીર્વાદ છે એ સરકાર માટે શિરોમાન્ય કહેવાય. અને ખરેખર મારું માનવું હજી સરકાર વિચારે ને, હજી વિચારે ને, ઓમે 8 કલાકમાં પીવે એટલું જ 10 કલાકમાં પીવે. એનું કારણ છે કે ભૂગર્ભજળ નહીં એટલે બોડો ડાઉન કરવા મળે એટલે ઓટોમેટિક કો તો બંધ થઈ જાય, કો તો ગરમ થાય ટાટર, એટલે એનું થાય. પણ એનાથી મારું માનવું એવું છે કે હજી આ સરકાર મોંઘવારીને પ્રમાણે 4 બિલ માફ કરે ને, જેટલા 4 બિલ રાજભાઈ માફ થઈ જાય ને તો ખેડૂત આત્મનિર્ભર બની શકે. ખૂબ મોંઘી બીજવારો ખૂબ મૂકો છે અત્યારે મગફળીનો. પરિસ્થિતિ વિકટ ઊભી થશે રાજભાઈ. જે ગામડાની અંદર તળાવનું પાણી નહીં પહોંચ્યું, નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ત્યાં ખેડૂતોની વિકટ પરિસ્થિતિ આવવાની છે મારા સાહેબ. અને પહોંચ્યું છે તે વરસાદ વગેરે કોઈ ગમે એટલું પાણી પાછો ને તો જે વર્ષો ઉત્પાદન આવતું એટલું મગફળીમાં ઉત્પાદન આવવાનું નથી મારા સાહેબ. મોટા પાયે ખેડૂતને જ નુકસાન, છેલ્લે સરવાળે નુકસાન છે ને ખેડૂતને જ છે રાજભાઈ. વાવણી તો તમે જુઓ છો અત્યારે આ વાવણી છે, પણ એ અત્યારે આ છોડ છે એ તરફ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે આ પાવા જતો બીજું ખેતર હોય એ અત્યારે ખાલી ખમ પડ્યું હોય એટલે હવે 2 કલાક અહીંયા આંકા, 2 કલાક હોય આંકા, આવી અત્યારે હાલ તો પરિસ્થિતિ છે સાહેબ. મારા નાથની પ્રાર્થના કરું છું, ખેડૂત વર્ગ કદાચ પ્રાર્થના કરતો હોય, મારા ધણીની પ્રાર્થના કરું છું કે વરસાદ જેટલો બને તેટલો કદાચ મારી કે આ ખેડૂતોની અરજ સોંભળતો હોય, વરસાદ ઝડપી થાય તો ખેડૂત 2 પોદડે થઈ શકે સાહેબ. ખેડૂત 2 પોદડે થઈ શકે ખરેખર. નહીં તો પરિસ્થિતિ ખેડૂતની ખૂબ કપોળી બનવાની છે સાહેબ. ખેડૂત કોઈ વેતનો જ ખેડૂત ના રહે સાહેબ. એનું કારણ છે મૂકો બીજવારો લાઈન પહેરી નોશ્યો છે, ખાતર નોશી નોશ્યું છે, જે કરવાનું હતું એ ટ્રીટમેન્ટ ટોટલ કરી નોશી છે સાહેબ. હવે મારા નાથની પ્રાર્થના કરીએ કે જેટલો બને એટલો ઝડપી વરસાદ થાય. આપણે તો એ કરી શકીએ, બીજું તો શું કરી શકીએ સાહેબ.